નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલ મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે વરસાદ। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, સુરત તેમજ અમરેલી, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 5 દિવસ સુધી છે એવામાં મિત્રો નવી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે અને જે મિત્રો સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમાં મેં તમને જણાવી દઈશું। આ ઉપરાંત 105% જેટલું વરસાદ જે છે આ વર્ષની અંદર એટલે કે ચોમાસું 2025 ની અંદર નોંધાઈ શકે છે। સાથે સાથે આ અંદર કેરળમાંથી મિત્રો ચોમાસાની શરૂઆત થઈ જવાની 1 જૂનથી રહેશે। આ ઉપરાંત 1 અઠવાડિયા બાદ આ ચોમાસું આગળ વધી જશે અને તે દરમિયાન ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું સક્રિય થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અને દેશના મોટાભાગના વિસ્તારોની અંદર આ વર્ષનું ચોમાસું ભારે રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।